अथाष्टादशोऽध्यायः। श्रीशुक उवाच इत्थं विरञ्चस्तुतकर्मवीर्यः प्रादुर्बभूवामृतपूरदित्यां चतुर्भुजः शङ्खपदाब्जचक्रः विशङ्गमासादलिनालतीक्ष्णः श्यामावदातो झषराजकुण्डल द्विषोल्लसश्रीवदनाम्बुजः पुमान् श्रीवत्सवक्षान्वदयाङ्गदोल्लसत् किरीटकाञ्चीगुणचारुणोपुरः मधुव्रतव्रातविकुष्टया स्वया विराजितश्रीवनमालया हरिः प्रजापते वैष्णतमस्वरोचिषा विनाशयन् कण्ठनिविष्टकौस्तुभः दिशप्रसीतस्थलिलाश्रयास्तदा प्रजाप्रहृष्टाऋतवो गुणान्विताः द्यौरन्तरिक्षं क्षितिरग्निजिह्वा गावोद्विजास्ताञ्जरुषुर्नकाश्च श्रवणायां श्रवणद्वादश्यां मुहूर्तेऽपि जितिप्रभो सर्वे नक्षत्रनाराजाश्चक्रुस्तज्जन्म दक्षिणं द्वादश्यां सविता तिष्ठन् मध्यन्दिनगतो नृप विजया नाम सा प्रोक्ता यस्यां जन्मविदुर्हरेः शङ्खदन्तमयोर्नेदुर्मृदङ्गमणमानकाः चित्रवारित्रतूर्याणां दीर्घोष्ठस्तमुलोऽभवत् प्रीताश्चाप्सरसो नृत्य गन्धर्वप्रवरः जगुः तुष्टुर्मनयो देव मनवः पितरोऽग्नयः सिद्धजग्याधरगणः सखिपुरुषकिन्नराः चारणायक्षरक्षांसि सुवर्णाभुजगोत्तमाः गायन्तोऽति प्रशंसत्य नृत्यन्तु आदित्याश्वपदं कुसुमैः दृष्ट्वा दितिस्तं निजगर्भसम्भवं परं पुमां संवदमापविस्मिता गृहीत देहं निजयोगमायया प्रजापतिश्चावचयेति विस्मितः यत्तद्वपुर्भाति विभूषणायुतैः अव्यक्तचिद्व्यक्तमधारयद्धरिः बभूव तेनैव स वामनो वटुः सम्पश्चितोर्दिव्यगतिः यथा नटः ॐ 18 अध्यायમાં વામન ભગવાનના પ્રાગટ્યની અને રાજા બનીને યજ્ઞશાળામાં ભગવાન પધાર્યાની કથા કરવામાં આવશે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, આ પ્રકારે જ્યારે બ્રહ્માજીએ ભગવાન શક્તિ અને લીલાની સ્તુતિ કરી ત્યારે જન્મ મૃત્યુ રહિત ભગવાન અદિતિની સામે પ્રગટ થઈ ગયા. ભગવાને 4 ભુજાઓ હતી. શ્રી નારાયણ ભગવાન કી જય. ભગવાને 4 ભુજાઓ હતી. એમાં શંખ, ગદા, કમળ અને ચક્ર ધારણ કરેલા હતા. કમળ સમાન કોમળ ને મોટા મોટા નેત્રો હતા. પિતાંબર શોભાયમાન થઈ રહ્યું હતું. વિશુદ્ધ શ્યામ વર્ણનું શરીર હતું. મકરાકૃતિ કુંડળોની કાંતિથી મુખ કમળની શોભા વધારે ઉલ્લસિત થઈ રહી હતી. વક્ષસ્થળ પર શ્રી વસ્ત્રનું ચિહ્ન હતું. હાથોમાં કંગણ, ભુજાઓમાં બાજુબંધ, માથા પર કિરીટ, કમરમાં કંદોરાની શહેરોની ચરણોમાં સુંદર નૂપુર ઝગમગતા હતા. ભગવાનના ગળામાં પોતાની સ્વરૂપભૂત વનમાળા ધારણ કરેલી હતી. તેની ચારે બાજુ ઝુંડના ઝુંડ ભમરાઓ ગુંજારો કરી રહ્યા હતા. એમના કંઠમાં કૌસ્તુભમણિ સુશોભિત હતો. ભગવાનની અંગ કાંતિથી પ્રજાપતિ કશ્યપજીના ઘરનો અંધકારનો નાશ થઈ ગયો. એ સમયે દિશાઓ નિર્મળ થઈ ગઈ. નદીઓ સરોવરોના જળનો સ્વચ્છ થઈ ગયા. પ્રજાના હૃદયમાં આનંદનું પૂર આવી ગયું. બધી ઋતુ એક સાથે પોતપોતાનું પણ પ્રગટ કરવા લાગી. સ્વર્ગલોક, અંતરિક્ષ, પૃથ્વી, દેવતા, ગોદબીજ અને પર્વત બધાના હૃદયમાં હર્ષનો સંચાર થઈ ગયો. પરીક્ષિત, જે સમયે ભગવાને જન્મ ગ્રહણ કર્યો એ સમયે ચંદ્રમા શ્રવણ નક્ષત્ર પર હતો. એટલે કે શ્રવણ નક્ષત્ર હતો. ભાદરવ મહિનાની શુક્લ પક્ષની શ્રવણ નક્ષત્રવાળી દ્વાદશી એ વામન દ્વાદશી કહેવાય છે. ભાદરવાની સુદ બારસ અભિજીત મુહૂર્તમાં ભગવાનનો જન્મ થયો હતો. બધા નક્ષત્ર અને તારા ભગવાનના જન્મને મંગળમય સૂચિત કરતા હતા. પરીક્ષિત, આ જે તિથિમાં ભગવાનનો જન્મ થયો હતો એને વિજયા દ્વાદશી કહેવામાં આવે છે. જન્મના સમયે સૂર્ય આકાશના મધ્ય ભાગમાં સ્થિત હતો. ભગવાન અવતારના સમયે શંખ, ઢોલ, મૃદંગ, ડફ અને નગારા વગેરે વાગવા લાગ્યા. આ 4 જાતના વાજા અને તુર્યોનો તુમુલ થવા લાગ્યો. અપ્સરાઓ પ્રસન્નથી નૃત્ય કરવા લાગી. શ્રેષ્ઠ ગંધર્વો ગાવા લાગ્યા. મુનિ, દેવતા, મનુ, પિતૃ લગ્નની સ્તુતિ કરવા લાગ્યા. સિદ્ધ, વિદ્યાધર, પુરુષ, કિન્નર, ચારણ, યક્ષ, રાક્ષસ, પક્ષી, મુખી નાગગણ અને દેવતાઓનું અનુસરણ નાચવા ગાવાને બહુ પ્રશંસા કરવા લાગ્યા. તથા એ લોકો અદિતિના આશ્રમમાં પુષ્પોની વર્ષાથી સ્થાપિત થયો. અદિત્ય જ્યારે ગર્ભથી પ્રગટ થયેલા પરમ પુરુષ પરમાત્માને જોયા ત્યારે અત્યંત આશ્ચર્યચકિત અને પરમાનંદિત થઈ ગઈ. પ્રજાપતિ કશ્યપજી ભગવાનને પોતાના યોગમાં શરીર ધારણ કરેલા જોઈને વિસ્મિત થયેલા કહેવા લાગ્યા,
સ્વરૂપ છે એમણે જે પરમ કાંતિમય આભૂષણ અને આયુધોથી યુક્ત શરીર ગ્રહણ કર્યું હતું એ શરીરથી કશ્યપ અદિતિને જોતા જોતા જ વામન બ્રહ્મચારીનું રૂપ ધારણ કરી લીધું. જેવી રીતે નટ પોતાનો વેશ બદલી લે છે. પહેલા નારાયણ ભગવાન પ્રગટ થયા અને પછી એમણે વામન સ્વરૂપ ધારણ કર્યું. કેમ ના હોય? ભગવાનની લીલા અદ્ભુત છે. શ્રી વામન નારાયણ ભગવાન વામન નારાયણ 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 વામન નારાયણ નારાયણ વામન નારાયણ નારાયણ चंद्रतारकं प्रेमा विद्युतो भान्ति कुतोऽयमस्मिः तमेव भान्तमनुभाति सर्वं तस्य भासात् सर्वमिदं विभाति. श्री वामन नारायण भगवान की जय. वामन नारायण नारायण वामन नारायण 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 वामन नारायण
श्री वामन नारायण भगवान की जय। 13मा श्लोक वांचीए આપણે। तं वटुं वामनं दृष्ट्वा मोदमाना महर्षयः कर्माणि कारयामास पुरस्कृत्य प्रजापतिं पश्योपनीयमानस्य सावित्रीं सविता ब्रवीत् बृहस्पति ब्रह्मसूत्रं मेखलां कश्यपो ददात् ददौ कृष्णाभिनं भूमिर्दण्डं सोमो वनस्पतिः कौपीनाच्छादनं माता यौश्छत्रं जगतः पतेः कमण्डलुं वेदगर्भकुशा सप्तर्षयो ददुः अक्षमाला महाराज सरस्वत्यव्ययात्मनः तस्मादित्युपनीता यक्षराट् पात्रिकामदात् भिक्षा भगवती साक्षात् मातादम्बिका सती सब्रह्मवर्चसेनैव समां सम्भावितो वटुः ब्रह्मा श्रीगणस्त्यलोचयतारिषः समीतमाहितं वह्निं कृत्वा परिसमोहनं परिशील्य समभ्यर्च्य समिद्विरजुहोद्विजः ओम्। भगवान वामन ब्रह्मचारी रूप में प्रकट थया जोईने महर्षिओ आनंद थयो। ए लोकोए कश्यप प्रजापतिने आगळ राखीने एमना जात कर्म संस्कार वगैरह कराव्या। જ્યારે ઉપનયન સંસ્કાર એમને થવા લાગે ત્યારે ગાયત્રીના અધિષ્ઠાતા દેવતા સ્વયં સવિતાએ એમને ગાયત્રીનો ઉપદેશ આપ્યો। દેવગુરુ બૃહસ્પતિજી યજ્ઞ પોતાને કશ્યપે મેખલા આપી। પૃથ્વીએ કૃષ્ણ મૃગનું ચર્મ, બંધના સ્વામી ચંદ્રમાએ દંડ, માતા આદિત્ય કૌપીન અને કટિવસ્ત્ર, આકાશના અભિમાની દેવતાએ વામન બેસતારી ભગવાનને છત્ર અર્પણ કર્યું। પરીક્ષિત, અવિનાશી પ્રભુએ બ્રહ્માજીએ કમંડલું આપ્યું। સપ્તર્ષિઓએ કુશ અને સરસ્વતીએ રુદ્રાક્ષની માળા સમર્પિત કરી। આ રીતે જ્યારે વામન ભગવાન ઉપનયન સંસ્કાર થયા ત્યારે યક્ષરાજ કુબેરે એમને ભિક્ષાનું પાત્ર આપ્યું અને સતી શિરોમણી જગતની સ્વયં ભગવતી ઉમાએ એમને ભિક્ષા આપી, છૂટ ભિક્ષા આપી હતા। वामन नारायण 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 वामन नारायण नारायण वामन नारायण 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 वामन नारायण 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 वामन
કરીએ છીએ, આંખો બંધ કરીને દર્શન કરીએ છીએ. વામન ભગવાન અત્યંત વામન સ્વરૂપ છે. હાથમાં કમંડળ લીધું છે. વામન ભગવાન ભિક્ષા લેવા માટે નીકળ્યા છે. ભગવાનના દર્શન કરીએ આપણે અને ભગવાનને પ્રાર્થના કરતા જઈએ. વામન નારાયણ 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 વામન નારાયણ 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 વામન નારાયણ 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 વામન નારાયણ ભગવાન ભિક્ષા લઈને પાછા આવી ગયા છે. આપણે 20મો અને 21મો શ્લોક વાંચીએ છીએ. શ્રુત્વા શ્વમેતર્યજમાન મૂર્જિતં બલિભૃગૂણાપકલ્પિતૈस्ततः જગામતત્રાખિલ સાર સંવૃતઃ ભારેણ ગાં સન્નમયન પદે પદે તમ ધર્મયાયાસ્તટ ઉત્તરે પદેઃ યરુદ્વિજસ્તે ભૃગુકચ્છ સંયકે પ્રવર્તયન્તો ભૃગવઃ ક્રતોત્તમં પ્રચક્ષતારાનુદિतं યથા રવિં. ઓમ. પરીક્ષિત, એ સમયે ભગવાને સાંભળ્યું કે બધા પ્રકારની સામગ્રીઓથી સંપન્ન યશસ્વી બલિ ભૃગુવંશી બ્રાહ્મણોના આદેશ અનુસાર બહુ બધા અશ્વમેધ યજ્ઞ કરી રહ્યા છે. આથી એ ત્યાંને માટે નીકળ્યા. ભગવાન યાત્રા કરવા નીકળ્યા બલિરાજાને ત્યાં. ભગવાન સમસ્ત શક્તિઓથી યુક્ત છે. એ ચાલતા ત્યારે એમના ભારથી પૃથ્વી ડગલે ને પગલે ઝૂકવા લાગતી. નર્મદા નદીના ઉત્તર તટ ઉપર ભૃગુકચ્છ નામનું એક મહાન સુંદર સ્થાન છે. ત્યાં બલિના ભૃગુવંશી ઋત્વિજ શ્રેષ્ઠ યજ્ઞનું અનુષ્ઠાન કરાવી રહ્યા હતા. બલિના ભૃગુવંશી શ્રેષ્ઠ યજ્ઞ કરાવી રહ્યા હતા. એ લોકોએ દૂરથી વામન ભગવાનને જોયા ત્યારે એમણે જણાવ્યું કે ત્યારે સાક્ષાત સૂર્યદેવનો ઉદય થઈ રહ્યો છે. बलिराजा को चलने आए, हरि वामन का वेश बनाए, बलिराजा को चलने आए, बलिराजा को चलने आए, हरि वामन का वेश बनाए, बलिराजा को चलने श्री वामन नारायण भगवान की जय। श्री वामन नारायण भगवान की जय। श्री वामन नारायण भगवान की जय।
તો પછી ધેટ મેક્સ બધાનો વોલ્યુમ નીચો થઈ જાય તમે શ્રી વામન નારાયણ ભગવાન 22મા શ્લોકથી तरुत्पिजो यजमान सदस्याः हतद्विषो वामन तेजसा नृप सूर्यकिलातवाहिमावसुः सनत्कुमार तदिदृक्षया कृतोः एवं सशिष्येषु भृगुष्वनेकदा वितर्क्यमाणो भगवान् स वामनः सत्रं सदन्नं सचलं कमण्डलं विवेश विप्रद्धयमेतवाटम् मौञ्ज्या मेखलया वीतमुपवीताजिनोत्तरं जटिलं वामनं विप्रं माया मानवकं हरिं प्रविष्टं वीक्ष्य भृगवस्सशिष्यास्ते सहाग्निभिः प्रत्यगृह्णं समुत्थाय संक्षिप्ता तस्य तेजसा यजमानः प्रमुदितो दर्शनीयं मनोरमं रूपानरूपावयवं तस्मा आसनमाहरत स्वागतेनाभिनन्दाध्यं पादौ भगवतो बलिः अवनिज्यार्चयामास मुक्तसङ्गमनोरमं तत्पादशौचं जनकल्मषापहं सधर्मविन्मूल्य दधात् सुमङ्गलम् यद्देव देवो गिरिशश्चन्द्रमौलिः दधारमूर्ध्ना परया च भक्त्या बलिर्वाच स्वागतं ते नमस्तुभ्यं ब्रह्मन् किं करवामते ब्रह्मर्षीणां तपस्साक्षात् मन्ये कार्यवपुर्धरम् अद्य पितरस्तृप्ता अद्य नः पावितं कुलम् अद्य सृष्टः क्रतुरयं यद्भवानागतो गृहान् अद्याज्ञयो मे स्वस्ता यथाविधि विजार्मजत्वच्चरणावने जनयेः अताहसौ पुरः तथा पुनीतातनुभिः पदैस्तव यद्यद्वटो वाञ्छसि तत्प्रतीच्छते त्वामर्थिनं विप्रसुतानुतर्कये गां काञ्चनं गुणवद्धाममृष्टं तथान्यपेयमुत वा विप्रकन्यां ग्रामान् समृद्धास्तुरगान् गजान् वा रथां तथा हस्तमसम्प्रतीच्छतु परीक्षित वामन भगवान तेजથી ઋત્વિજ યજમાન સદસ્ય બધા જ નિસ્તેજ થઈ ગયા. એ લોકો વિચારવા લાગ્યા કે ક્યાંક અગ્નિ જોવા મળે. સૂર્ય અગ્નિ તો સમતકુમાર તો નથી આવી ગયા. ભૃગુના પુત્ર શુક્રાચાર્ય વગેરે પોતાના શિષ્યોની સાથે આમ અનેક કલ્પનાઓ કરી જ રહ્યા હતા. એ જ સમયે હાથમાં છત્રદંડ અને જળથી ભરેલું કમંડળ લઈને વામન ભગવાને અશ્વમેધ યજ્ઞના મંડપમાં પ્રવેશ કર્યો. શ્રી વામન નારાયણ ભગવાન કામરમાં એમણે મોંજની મેખલા ગળામાં યજ્ઞપવિત ધારણ કરેલા હતા. બગલ મૃગ ચર્મ હતો, મસ્તક ઉપર જટા હતી. આ પ્રકારે છીંગડા બ્રાહ્મણના વેશમાં પોતાની માયાથી બ્રહ્મચારી બનેલા ભગવાને જ્યારે યજ્ઞ મંડળમાં પ્રવેશ કર્યો ત્યારે ભૃગવંશી બ્રાહ્મણ એમને જોઈને પોતાના શિષ્યો સાથે એમના તેજથી પ્રભાવિત થઈ ગયા અને નિષ્પ્રભ ઝાંખા પડી ગયા. એ બધા જ અગ્નિઓ સાથે ઉભા થઈ ગયા. એમણે વામન ભગવાનનો સ્વાગત સત્કાર કર્યો. જ્યારે કોઈ આવે ને આપણે અજાણ્યું છે એકાએક ઉભા થવાનું મન થઈ જાય ને, ખરેખર તેજ નારાયણનો છે. એટલે કોઈ જાણતું નથી, બધા વિચારે છે શું છે ને કોણ છે, પણ એકાએક ઉભા થઈ જવાય બધાથી. ભગવાનના લઘુરૂપના અનુરૂપ બધા અંગો નાના નાના બહુ મનોરમ અને દર્શનીય હતા. એમને જોઈને બલિને બહુ આનંદ થયો અને એમણે વામન ભગવાન ઉત્તમ આસન બેસવા માટે આપ્યું. પછી સ્વાગત વાણીથી એમનું અભિનંદન કર્યું, ચરણ પખાળ્યા અને સંગ્રહિત મહાપુરુષને પણ અત્યંત મનોહર લાગનારા વામન ભગવાનની પૂજા કરી. ભગવાનના ચરણ કમળોને ધોવાથી નીકળ્યો જે ચરણામૃત એ પરમ મંગળમય છે. એનાથી જીવોના બધા પાપ દાપો ધોવાઈ જાય છે. સેમ દેવાધિદેવ ચંદ્રમૌલી ભગવાન શંકરે અત્યંત ભક્તિભાવથી એને પોતાના મસ્તક પર ધારણ કર્યું હતું. આજે એ ચરણામૃત ધર્મના મરબજ્ઞ રાજા બલિને પ્રાપ્ત થયું. એમણે બહુ પ્રેમથી એને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યું. બલિ કહે છે, બ્રાહ્મણ કુમાર પલે પધાર્યા, આપનો નમસ્કાર કરું છું. આજ્ઞા આપો, આપની ઓછી સેવા કરું. એ આ એવું જણાય છે કે મોટા મોટા બ્રહ્મર્ષિની તપસ્યા છે મૂર્તિમાન થઈને આજે મારે ત્યાં આવી ગઈ છે. આજે આપ મારે ઘેર પધાર્યા છે, આથી મારા પિતરો તૃપ્ત થઈ ગયા છે. આજે મારો અંશ પવિત્ર થઈ ગયો છે. આજે મારો યજ્ઞ સફળ થઈ ગયો છે. એ બ્રાહ્મણ કુમાર આપના ચરણ પખાળવાથી મારા બધા જ પાપો ધોવાઈ ગયા છે અને વિધિપૂર્વક યજ્ઞ કરવાથી અગ્નિમાં આહુતિ આપવાથી જે ફળ મળી શકે તે અનાયાસ જ મને મળી ગયો છે. એટલે મહાત્માઓનો આપણો આદર આવો આપણે છે.
અને આદર છે એટલું ન્યાય, બધી વાતો સાચી છે. હા, એ પણ ખરું. આપના ચરણ નાના નાના, એમના ધોવનથી પૃથ્વી પવિત્ર થઈ ગઈ છે. જો એ કહે છે બલિનું સૌભાગ્ય જુઓ, એક તો સાક્ષાત અવ્યવહિત ગંગાજળ મળી ગયું. સામાન્ય પેલું ગંગાજળ ખબર છે, ભગવાનના વામન ભગવાન વખતે જે ગંગાજળ આવે છે, તો એ ગંગાજળ બ્રહ્માજી એટલે ભગવાનનો ચરણ ત્રીજો જે ઉપર, બીજો ચરણ ઉપર ગયો, બીજો ચરણ, ત્યારે એ ચરણને જોઈને બ્રહ્માજીએ એનો અભિષેક કર્યો કમંડળમાંથી. અને એ ચરણ ત્યાંથી નીકળેલી ગંગા આકાશમાંથી શિવજીના મસ્તક પર ગઈ, પછી ત્યાંથી તે નીચે આવી. જ્યારે આ જે ગંગાજળ છે સાક્ષાત અવ્યવહિત, કશે ગયા વર્ષે તે સીધું ચરણનો અમૃત છે, એ બલિરાજાને પ્રાપ્ત થયું છે. બ્રહ્માના કમંડળમાં પણ નથી ગયો, શિવજીના મસ્તક ઉપર પણ નથી ગયું. આ એના પુણ્યનું ફળ છે. એ બ્રાહ્મણ કુમાર એવું જણાય છે કે આપ કંઈક ઈચ્છો છો, એ પરમ પૂજ્ય બ્રહ્મચારીજી આપ જે ઈચ્છો, ગાય, સોનું, સામગ્રીથી સુસજ્જિત ઘર, પવિત્ર અન્ન, પીવાની વસ્તુઓ, વિવાહ માટે બ્રાહ્મણની કન્યા, સંપત્તિઓથી ભરેલા ગામ, ઘોડા, હાથી, રથ વગેરે બધું જ મારી પાસે માગી લો. અવશ્ય જ એ બધું મારી પાસે માગી લો. એટલે આપણે ત્યાં બ્રાહ્મણ આપણી પાસે આવે ને માગે તો બ્રાહ્મણ માટે સંકોચની વાત નહોતી, એ યજમાન કે ગૃહસ્થને માટે ધન્યતાની વાત હતી. એટલે એવું નથી કે આ બ્રાહ્મણ આપો, હવે યજમાન ધન્ય થાય છે કે મારે ઘેર બ્રાહ્મણ આવ્યો છે અને મને તક મળી છે આજે કે આ સુંદર બ્રાહ્મણની હું પૂજા કરું છું અને હું દક્ષિણા આપું છું. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां अष्टमस्कन्धे वामन प्रादुर्भावे बलिवामन संवादे अष्टादशोऽध्यायः। श्रीकृष्णार्पणमस्तु। આજનું એ પૂરું થયું. ગંગોઈ મહારાજના પૂરું થયું. परमात्मा श्री कृष्ण वामन नारायण 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 पुस्तक मुझे तो बताएंगे नारायण नारायण वामन नारायण 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 सत्संग મળ્યો છે જીવ ઉપર પરમાત્માની અતિશય કૃપા છે. સત્સંગ એ જ મોટો તીર્થ છે. જેને ઘરમાં સત્સંગ મળ્યો છે એને બહાર જાત્રા કરવાની જરૂર નથી. ગૃહસ્થાશ્રમ ભક્તિમાં બાધક નથી, સાધક છે. ગૃહસ્થાશ્રમમાં પતિ પત્ની એકાંત બેસીને ધ્યાન કરે, સત્સંગ કરે, કોઈ પવિત્ર ગ્રંથનું વાંચન કરે. હું બહુ ભલામણ કરતી હોઉં છું ડોંગરી મહારાજનું ભાગવત. હું ખૂબ ભલામણ કરું છું કે ગૃહસ્થોના ઘરમાં નિયમિત આ ભાગવતનું વાંચન થવું જ જોઈએ, નિયમિત થવું જોઈએ. એક વાર પૂરું થાય પછી બીજી વાર થાય એટલે ત્રીજી વાર જીવતા સુધી આ ચાલ્યા જ કરવું જોઈએ. ડોંગરે મહારાજનું ભાગવત મૂળ ભાગવતમાં આપણને મોટી સમજ પડશે કે નહીં પડે, પણ આમાં નિચોડ કાઢીને આપ્યો હોય છે. એમાંથી શીખવા જેવું ઘણું બધું એમણે ઉમેરેલું હોય છે અને એટલા માટે ખૂબ કામ લાગ્યું છે. અને એવું હું ભલામણ કરતી હોઉં છું કે ઘરના 2-4 સભ્યો સાથે બેસીને વાંચે, એક વાંચે બીજા સાંભળે, પછી બીજો વાંચે બીજા સાંભળે, બીજો વાંચે બીજા સાંભળે, વારાફરતી બધા વાંચી શકે અને સાંભળી શકે અને પછી ચર્ચા કરે. આપણે બંધ કર્યા પછી એટલે શું વાંચ્યું, એટલે શું થાય કે આપણને છાપાની જેમ ના વાંચી જોઈએ, આ સમજીને વાંચવું પડે, યાદ રાખવું પડે. આપણે જ્યારે બોલીશું ને ત્યારે આપણે એ પ્રમાણે જીવીએ છીએ કે નહીં જોવાની ફરજ પડશે આપણને. કારણ કે બોલીશું ત્યારે યાદ આવશે કે આમાં લખ્યું કે જૂઠું ના બોલાય. પતિ પત્ની શું આવ્યું હમણાં, એકાંત બેસીને ધ્યાન કરવું આપણે તો નથી કરતા એવું.
તો આપણે જે બોલીશું એ કરવાની આપણને ફરજ ઊભી થશે. એટલા માટે આપણે શું કરીએ છીએ એની ચર્ચા પણ કરીએ. શું વાંચીએ છીએ, શું સમજીએ છીએ. પતિ પત્નીનો પવિત્ર સંબંધ પરમાત્મા માટે છે. ગૃહસ્થાશ્રમ વિલાસ માટે નથી, પણ કામને એક જ ઠેકાણે સંકુચિત કરીને કામનો વિનાશ કરવા માટે છે. આપણા શાસ્ત્રોમાં સંન્યાસનો મહિમા ખૂબ વર્ણવ્યો છે. પરમાત્મા માટે સંસારના સર્વ સુખનો જે ન્યાસ કે ત્યાગ કરે છે એ સંન્યાસી છે. સંન્યાસી મહાત્માઓ નારાયણનું સ્વરૂપ છે, સર્વથી શ્રેષ્ઠ છે. પણ અનેક વાર સંન્યાસ કરતા પણ ગૃહસ્થાશ્રમ વધારે દીપે છે. કોઈ સાધુ સંન્યાસીના મઠમાં ભગવાનનો કોઈ અવતાર થયો નથી. એકે ભગવાન સંન્યાસીને ઘેર જન્મ્યા નથી. ભગવાનના બધા અવતારો ગૃહસ્થને ઘેર થયા છે. સાધુ સંન્યાસી મહાપુરુષ બ્રહ્મચેતન કરતા કરતા બ્રહ્મરૂપ થાય છે. પણ ગૃહસ્થાશ્રમ એવી શક્તિ છે કે પતિ પત્ની સાવધાન રહે, ધીમે ધીમે સંયમ વધારે, ભક્તિમય જીવન ગાળે, તે પરમાત્માને બાળક બનાવી શકે છે. સંન્યાસી મહાપુરુષ બ્રહ્મરૂપ થાય છે, પણ ગૃહસ્થાશ્રમ એવી શક્તિ છે કે ગૃહસ્થ પરમાત્માનો પિતા થઈ શકે છે. આ સંન્યાસનો નદર નથી, ગૃહસ્થાશ્રમની સ્તુતિ છે. બરાબર? કારણ કે મોટા ભાગના શ્રોતાઓ ગૃહસ્થ હોય અને એમને સંન્યાસની તમે સ્તુતિ કરો અને સંન્યાસ તો એ શું કરવાના છે. એટલે આ વસ્તુ આમાં હોય છે કે જેમાંથી આપણે જ્યાં છીએ ત્યાં કંઈક શીખી શકીએ, મેળવી શકીએ. અને આ પછી પણ અમારે કરવાનું શું, તો કહે છે કે શું કરવાનું, અને એ પ્રમાણે આપણે બધું થઈ ગયું. પછી પૂછીએ હવે શું કરવા, બધું થઈ ગયું. આમાં લખેલી હજારો વસ્તુઓ તો આપણે બાકી જ છે હજુ. એમાંથી વાંચીને એક શરૂ કરી દે અનિવાર્ય કરી દે. આજે પણ પુરુષનું જીવન કશ્યપ ઋષિ જેવું હોય અને સ્ત્રી અદિતિ બને તો ભગવાન પુત્ર રૂપે પ્રગટ થવા તૈયાર છે. થોડો વિચાર કરો, ભગવાનનો અવતાર થાય એટલે શું થાય? જો ભાગવત વિચાર કરાવે છે, બધા શાસ્ત્રો વિચાર કરાવે છે. એવું સરસ છે, ભગવાન આવે, ભગવાન આવે, બહુ સરસ. ભગવાન આવે એટલે શું? જ્યાં ભગવાન નથી ત્યાં ભગવાન આવીને ઉભા રહેશે. જો આ વિચાર કરાવે છે, કેવો સુંદર વિચાર છે કે ભગવાન આવશે એટલે નથી ને આવશે. જગતમાં કોઈ જગ્યા જ નથી જ્યાં ભગવાન વિરાજતા ના હોય. સર્વવ્યાપક પરમાત્મા સર્વમાં મળેલા છે. સર્વવ્યાપક પરમાત્મા માયાના આવરણમાં ઢંકાયેલા હોય છે. લાકડાના એક એક કણમાં અગ્નિ છે. બહુ ઠંડી પડી હોય અને કોઈ લાકડાને સ્પર્શ કરે તો લાકડામાં રહેલો અગ્નિ ગરમી આપશે નહીં. આપશે? બહુ ટાળવા છે, લાકડાને હાથ લગાડો, લાકડાને છાતીએ લગાડો તો શું કશું નહીં કર્યું. લાકડામાં અગ્નિ છે, વાત સાચી છે, પણ લાકડાના અગ્નિનો ઉપયોગ કરવો હોય તો લાકડાની ઉપર અગ્નિ રાખવો પડે છે. બહારનો અગ્નિ અને અંદરનો અગ્નિ એક થાય ત્યારે ભડકો થાય છે. હા, બહારનો અગ્નિ અને અંદરનો અગ્નિ એક થાય ત્યારે ભડકો થાય છે. તમારી અંદર ભગવાન છે, અંદર ઈશ્વર હોવા છતાં જીવ દુઃખી છે, અજ્ઞાની છે. અંદર જે પરમાત્મા છે તે લાકડામાં રહેલા અગ્નિ સમાન ગુપ્ત છે. એ નારાયણ તમારું દુઃખ દૂર નથી કરતા. એ દીવા જેવા છે, દીવો નિર્લેપ છે. દીવો કહે છે તમે પાપ કરવું હોય તો પાપ કરો, પુણ્ય કરવું હોય તો પુણ્ય કરો, હસવું હોય તો હસો, રડવું હોય તો રડો, હું પ્રકાશ આપું છું, જે કરવું હોય કરો. અંદરનો નારાયણ એવો છે કે બેઠો છે, જે કરવું હોય કરો. ઉપદ્રષ્ટા અનમંતા છે, ઉપદ્રષ્ટા છે, અનમંતા છે. અંતર્યામી નારાયણ પ્રકાશમય છે. તે મન, બુદ્ધિ, ઇન્દ્રિયને પ્રકાશ આપે છે, શક્તિ આપે છે, અંદરનું ચેતન આપે છે. એ કોઈને સુખ આપતા નથી, કોઈનું દુઃખ દૂર કરતા નથી. ઘરમાં ઠાકોરજીનું સ્વરૂપ પધરાવો, ભગવાનનો સુંદર શૃંગાર કરો. પરમાત્માના સૌંદર્યમાં આંખ અને મન ફસાય તો બેડો પાર થઈ જશે. ઠાકોરજીનું વટ પડે છે. ઠાકોરજીની માળા લાવવાની રહી ગઈ, ઠાકોરજીનું ધોતિયું રહી ગયું, ઠાકોરજીનું રુદ્રાક્ષનું પેલું જનોઈ લાવવાનું રહી ગયું. એટલે દિવસ રાત ચિંતા કે ઠાકોરજીનું આ રહી ગયું, ઠાકોરજીનું પેલું રહી ગયું. એમાં છોકરાની ચિંતા જ મટી. આ મહાન વસ્તુ હશે. છોકરાની ચિંતા ના કરો ના કરો કહેવાથી નહીં થાય, પણ ભગવાનની ચિંતા શરૂ કરીશું એટલે આપોઆપ પેલું ખસવા માંડશે. આ રીત હોય છે. તમારા મનને વારંવાર સમજાવો, કોઈ સ્ત્રી સુંદર નથી, કોઈ પુરુષ સુંદર નથી, તને ભ્રમ થયો છે. પરમાત્મા શ્રી કૃષ્ણ અતિ સુંદર છે. એટલે આ કથા કરતા હોય છે કોઈક મહાત્માઓ કે એકવાર જુએ છે કોઈ ગોસ્વામીજી કે એક પુરુષ રસ્તા પર ઊંધો ઊંધો ચાલે છે. કોઈ પૂછ્યું ઊંધો કેમ ચાલે છે? ગોસ્વામીજીએ પૂછ્યું ઊંધો કેમ ચાલે છે?
કે પેલી સ્ત્રી અત્યંત સુંદર છે ને, એની હું ઊંધો ચાલું તેને જોઈ કેવી રીતે શકું? એ આમ ચાલે છે તો હું આમ ચાલું છું, ઊંધો ઊંધો, તો એના મોઢાને જોઈ શકું સતત. એટલી સુંદર છે, સુંદરતા મને બહુ ગમે છે, એને માટે હું આમ ચાલું છું. એટલે સ્ત્રી આમ ચાલતી, પેલો માણસ ઊંધું મોઢું કરીને ઊંધો ઊંધો ચાલે છે. ગોસ્વામીજી કહે છે એક કામ કરીશ કે હા, કાલે સવારે આટલા વાગે તું ઠાકોરજીના મંદિરમાં આવીશ, ત્યાં આવીશ. એ પહોંચી ગયો, ઠાકોરજીના સુંદર શણગાર કર્યા છે, અને આ માણસ ઠાકોરજીના દર્શન કરે છે. એ સૌંદર્ય જોઈને એટલો મોહિત થઈ જાય છે કે એના મનમાંથી પેલો સ્ત્રીનો મોહ ક્યારે જતો રહે છે ખબર જ નથી પડતી. એટલે આ બધી પ્રક્રિયાઓ, જે ઠાકોરજીને શૃંગાર કરવા, ઠાકોરજીને નૈવેદ્ય ધરાવો, ઠાકોરજીને કોળીઓ, જે કરવું હોય તે બધી વસ્તુઓ સંસારમાંથી મનને પાછું ખેંચવાના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય છે. એનાથી આગળ ઘણું બધું છે, પણ કમસે કમ પહેલું કામ તો એ આ કરે છે કે મનને પાછું ખેંચી લાવે છે. અને મન નારાયણમાં લાગે છે એ તો બહુ મોટી વાત છે. નારાયણ તો પોતે ચેતન છે. બીજા સાધનો મારા બળ પર ફળ આપે છે. નારાયણનું નામ છે એ નારાયણના બળ પર ફળ આપે છે. અને એટલા માટે જેટલું બને એટલું આપણા મનને નારાયણમાં જોડીએ. પરમાત્મા શ્રી કૃષ્ણ અતિ સુંદર છે. ઘરમાં ભગવાનનું સ્વરૂપ પધરાવીને નારાયણ શૃંગાર કરો. કોઈ કહે છે કે મને આમાં રસ જ નથી પડતો, શું કરું? એ ભગવાન આપણે પાસે વેદાંતિ ખરા ને, એટલે ભગવાન રાખવાની પૂજા કરે, આ બધું શું એ પાછું ફાવે નહીં આપણને. સારું, આ બધું કરવો જ પડે એવો નિયમ તો નથી. આપણું મન જો એટલું વિરક્ત થતું હોય અને બીજાના ચિંતનમાંથી છૂટી શકતું હોય, આપણા ચિંતનમાંથી છૂટી શકતું હોય, એ ભગવાનને શૃંગારમાં ભગવાન સરસ વાઘા બનાવવાના. જાતે બધું જાતે હોય, નારાયણે કશું વેચાતું લઈ નહીં કરવાનું. માળા જાતે બનાવવાની, ભાગા જાતે બનાવવાના, નૈવેદ્ય જાતે બનાવવાના, તુલસી જાતે બહારથી ચૂંટી લાવવાના, જાતે ધોવાના, જાતે ગોરા કરવાના, જાતે ચઢાવવાના નારાયણને, બધું જાતે કરવાનું. એ શું થાય કે નારાયણ શૃંગાર કરીને આપણા શૃંગાર છૂટતા જાય. બરાબર? બહુ ગમતું હોય આ બધું કરવાનું, એને માટે આ બધા પુષ્ટિ માર્ગની બધી વસ્તુઓ છે કે જેથી કરીને ભગવાનને ધરાવતા પછી આપણને સુગંધ તો મળે ને. રોજ મોગરાની માળા લઈને પહેરીએ ઠાકોરજીને, તો આપણે લાવીએ અને ચઢાવી ટેવા સુગંધ. અને અહીંયા હોય ભગવાન, એ સુગંધ આવે જ કરે ને. એ સુગંધ દેવાની ઈચ્છા હોય, આપણી બેણીઓ નાખવાની ઈચ્છા હોય, તો ઠાકોરજીને પધરાવીને એમને અર્પણ કરવાથી આપણે આપણી વાસનાઓમાંથી બહુ સ્મૂથલી, સરળતાથી છૂટા થતા જઈએ. આપણને ખબર નથી પડતી કે આ પ્રક્રિયા કામ કરે. એવું કહેવામાં ના આવે કે આ છે, આ કરો ને, કરતા 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 ક્યારે મન છૂટી ગયું બીજેથી, ક્યારે લાગી ગયું ખબર પણ ના પડી. એટલે વસ્ત્રો અને પછી આપણો દેખાવ ને આપણે કેવા લાગીએ છીએ. આપણે અમુક જ પહેરીએ, અમુક તો ના જ પહેરાય. કેવું લાગે આપણને? લેંગો જગો પહેરીએ કેવું લાગે? આ બધી વસ્તુઓ હોય છે. વાતો વૈરાગ્યની હોય, વેદાંતની વાતો હોય. હા, કે પેલી બ્રહ્માકાર વૃત્તિ, અને પછી માતાજી પેલું શું કહ્યું હતું, એટલે એવી ઊંચી વાતો કે આપણને એમ થાય કે વાહ, જબરો વિરક્ત કરો વેદાંતી માણસ છે. અને નાની નાની વસ્તુમાં કોઈ મને એક જણ કહે છે એક જમાનામાં, આવું જ કોઈ મહાન સાધક, કે હું તો એક પણ કપડું ઇસ્ત્રી કર્યા વગર ક્યારેય પહેરીને બહાર નીકળું જ નહીં. શરીર પરના બધા કપડા મારા ઇસ્ત્રી કરેલા હોય. છોડ્યા ભાઈ હવે એમાં તો પ્રવચન ચાલે છે. ક્યારે બેઠી બેઠી ઠાકોરજીને આપણે દર્શન કરવા, આપણા દર્શન કોણ કરવાનું છે? મને એ વિચાર આવે છે કે આપણે અહીંથી ઘેર જાઓ, તમને કોઈ પૂછે તારી બાજુવાળાએ શું પહેરતું, ફલાણા ભાઈએ શું પહેરતું, અને ફલાણા ભાઈ શું પહેર્યું, યાદ હોય આપણને? આપણે જોઈએ કે પેલો કેવો દેખાય છે, કે પેલી કેવી દેખાય છે, જોઈએ કોઈ ગાણો. તો આપણને કોણ જોવા નવરું છે? શું માનીએ લોકો? આપણને જોવા લોકો આવતા હશે. પણ મને એટલે આપણે વિચારીએ કે આપણે જે જીવીએ છીએ ને વિચારીએ છીએ, વિચારધારાઓ કઈ ફેરફારને માટે ઉપલબ્ધ છે. આપણે કે ઘર વગર ગગાજિયા ફરવું એવું નથી કે આપણે વ્યવસ્થિત ભલે વ્યવસ્થિત ફરીએ, પણ કેવું લાગે, અરે વાહ,
આ શરીર તો હું નથી ને. શું ભાઈ શરીર હું ખરો કે નહીં? નહીં ને. શરીર હું નથી, કપડા હું ખરો કે નહીં? તો શરીરના કપડાના પરથી મારો વટ પડે કે ના પડે? ના પડે. અને કપડા હું ગમે એવા પહેરું તો પછી મારી આબરૂ જાય કે ના જાય? ના જાય, ચોક્કસ ના જાય. બોલવા તો પેલા શરીર નથી વાળા ને, હું શરીર નથી વાળા. જરા કહેતો ખરા કે હું ગમે તેવા કપડા પહેરીને બહાર નીકળી શકું, એમાં શું વાંધો છે? ક્યાં આપણી ચિંતા? આપણું હું ક્યાં શરીર છું? શરીર હું નથી પણ કપડા હું છું ખરો કે નહીં? શરીર હું નથી, શરીર હું નથી, બાકી કપડા હું છું, દીકરો હું છું, પત્ની હું છું, પરિવાર. પૈસા પહેલા તો પૈસા હું છું, એ બધું હું છું, બાકી શરીર હું નથી. એમ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, શરીર હું નથી. આ બધું એની અંદર આવી જાય છે. શરીર હું નથી એટલે શરીરના રૂપ ગુણ આટલું બધું બધું કરવું પડશે. હા, આખી જિંદગી પ્રવચનો સાંભળીશું કે કરીશું, એટલા માટે એનાથી આપોઆપ આ બધા ખ્યાલો દૂર થઈ જશે અને આપણામાં વૈરાગ્યને આટલે જ અટકાવી દઈશું. એટલે મને સમજ નથી પડતી કે વૈરાગ્ય કેવો મોટો કે કપડા આપણે ગમે તે પહેરીને ચલાવી લઈશું, એને વૈરાગ્ય કહેવાય? સ્વામીજી કે એટલે ચાઇલ્ડિશ, એમના શબ્દમાં કહું છું. સ્વામીજી મહારાજ કહેતા બાળકોનો વૈરાગ્ય છે કે હું આ ખાઈશ ને આ નહીં ખાઉં ને આ પહેરીશ ને આ નહીં પહેરું ને આ. ઇવન ત્યાં આપણે તો ચિંતા છે, ઇવન ત્યાં ચિંતા છે કે હું લેંગો જબ્બો પહેરી, હું અહીં પાટલું પહેરી આવીશ. કેમ? કારણ કે બહાર જવાનું છે ને ત્યાં મારે પછી ત્યાં લેંગો જબ્બો પહેરી ના જવાય. અહીં પેન્ટ પહેરીને અવાજ કરું, હા, પણ ત્યાં લેંગો જબ્બો પહેરી ના જવાય. જો આપણી મૂલવણીઓ કયા પ્રકારની છે, હું તો દાખલા ખાતર કહું છું. નવું કશુંક થાય ત્યારે મારા મગજમાં બધી વસ્તુ આમ ચોંકી જાય છે. Oh, so this is where we are. સ્વામીજી મહારાજ કહે છે this is where he belongs. એમના શબ્દો હું બધા કહું છું. See, this is where he belongs. એટલે આ નાની મોટી વસ્તુઓ આપણે કેવા લાગીશું, આપણું શું, એટલે શું થાય? આપણે લેંગો જો પહેરીને બહાર જઈએ શું થાય? શું થાય? જરા વિચારીએ શું થાય? શું થાય? હા, મને ખબર છે પેલા યોગેન્દ્રભાઈ વ્યાસ આપણા એ લિંગ્વિસ્ટિકના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા ગુજરાત યુનિવર્સિટીમાં. આખી જિંદગી હમણાં લેંગો જબ્બો પહેર્યો છે, બરાબર. અને ભગવતી પ્રસાદ પંડ્યા યુનિવર્સિટીમાં સંસ્કૃત વિભાગના કંઈક ટીચર થયા. આખી જિંદગી ધોતીઓ પહેર્યો યુનિવર્સિટીમાં. અને વડાપ્રધાન લોકો પણ ઘણા બધા છે ને, એ લોકો મને લાગે છે વાજપેયી ધોતીઓ જ પહેરતા હતા. હા, તે અને આપણી પ્રધાનીઓ પણ ઘણી પ્રધાન સ્ત્રીઓ પણ સાડીઓ પહેરે છે ને, રૂપાળો સરસ ચાંદલો કરે છે. તેમને આબરૂ જતી રહેશે? શું થાય છે? શું થાય છે એમનો? અને એમનો વટ તો જુઓ, તો ગૌરવવંતો વ્યક્તિત્વ હોય છે એમનું. એટલે ખરું એક પણ તમે મને કહી શકો ને, એક નૂર હાજરી, એક નૂર આદમી, 1000 નૂર કપડા. નહીં, એ તમારે મને જવાબ આપવાનો હોય. માણસની કિંમત તો કપડાથી જ થતી હોય છે, એ ખરું. આપણે જ્યાં કિંમત કરાવી હોય ત્યાં આપણે ક્યાં કિંમત કરાવીશું? એવો સમાજ કે જે કપડાથી કિંમત કરતો એવા સમાજની જરૂર છે. આપણે શું જરૂર છે? સાધક છે તો. એટલે બહુ મોરચા ઉપર લડવું પડશે ભાઈ. બેઠા બેઠા ભણી લઈશું એટલા માટે કર્મયોગ, આ બધું કર્મયોગમાં આવી જાય, બધું જ કર્મયોગમાં આવી જાય. તો ઠાકોરજીની સેવા કરીએ, ઠાકોરજીની પૂજા કરીએ. શું થાય કે આપણને શરીરને સંભાળનો વખત જ ના મળે. દોડો, સવારના 7 વાગી ગયા, સાંજના 5 વાગી ગયા, વખત નથી. સવારે રાત્રે જઈને તમે ફટાફટ જમીન સુઈ જાઓ, કારણ કે સવારે પાછું પહોંચી જવાનું 7 વાગે. બસ આ બધામાં શરીરનું ધ્યાન રાખવાનું ભૂલતા જઈએ. શું ખાધું, શું પીધું, શું પહેર્યું, ઇસ્ત્રી કરવાનો વખત નથી. જો લોકો જાતે કરતા હોય તો જે કરતા હશે તે, પણ આ બધો વખત નથી આપણને. દોડો, ઘણી વાર માથું ઓળવાનો વખત નથી, આમ ને આમ જ ચાલી નીકળ્યા. બસ તો ઠાકોરજીની સેવામાં મન એટલું લગાડી દઈએ કે આપણા શરીર વિશેના આપણા આગ્રહોમાંથી મુક્ત થઈએ. આ બધું કરવું પડશે. પહેલે જયારે બીક લાગતી હોય તો કઈ હિંમતથી કરી દેવાનું એકવાર.
પછી આપણે જાતે પૂછવાનું શું થયું. હું લેંઘો જબો પહેરીને બહાર નીકળ્યો કે સાડી પહેરીને. પેલા આપણા એક મિત્ર નહીં એ કહે છે આટલે જ રહેતા હતા, પેલું તુષાર પેલું ઝેરોક્ષની દુકાન છે ને ત્યાં ચંદ્રવદનભાઈ ભટ્ટ. ચંદ્રવદનભાઈ બ્રાહ્મણ હતા, 1 કરોડ ગાયત્રી કરી હતી એમણે. અને વોટ વોઝ હી એવું મને યાદ નથી રહેતું, શું હતા ખબર છે ભાઈ, એટલે મોટા માણસ હતા ટૂંકમાં. એ કે છે મારે ઘરથી કોઈ જણો હું પિતાંબર પહેરીને ઘરમાં પૂજા કરે ખરા છું, પણ એક પણ દિવસ ઘરની બહાર નથી નીકળ્યો. એટલે એમના માટે મોટું સાહસ હતું કે એમને અહીંયા જ તુષારભાઈ એટલે આટલે છે. ત્યાંથી પહેલી વાર હું પિતાંબર પહેરીને બહાર નીકળ્યો કે ત્યાં સુધી. હા, એટલે આ બધી વસ્તુઓમાં ખરી વાત છે કે એકવાર જરા સંકોચ થાય ના હોતી, બટ હી ડીડ ઇટ. તો આપણે આપણી જાત જોડે પ્રયોગ કરી કે શું થાય. ધારો કે હું પિતાંબર કે ધોતી પહેરો તો શું થાય? ધોતી પહેરીને બહાર જવાય? લેંઘો પહેરીને ના જાય તો ત્યાં તો પ્રશ્ન જ ક્યાં આવે છે. આ બધી વસ્તુઓ વિશે આપણે આટલા બધા આગ્રહી હોઈ શકીએ? કદાચ આખી દુનિયા હશે જ, મને ખબર નથી. હવે આપણે બ્રહ્મના ચિંતન કરતા હોઈએ તો પછી એવું અપેક્ષિત કરો કે આ બધી વસ્તુ મન ના રોકાય, આપણો પ્રશ્ન નથી આવતો. એ તો બહુ દૂર. સ્વામીજી મહારાજ કહે છે આ તો બાળકોનો વૈરાગ્ય છે કે હું ધોળા જ કપડાં પહેરીશ ને હું મરચું નહીં ખાઉં, મીઠું નહીં ખાઉં, મીઠાઈ નહીં ખાઉં, આ કરીશ ને પેલું કરીશ ને બધું. તો કારણ કે ઇમોશનલ વૈરાગ્ય મોટો લેવાનો છે પહેલા. સૌથી અઘરી વસ્તુ એ છે કે લાગણીના સ્તરો પર હું કોઈની સાથે જોડાયેલો નહીં. આઈ એમ નોટ ડિપેન્ડન્ટ. હું લાગણીના સ્તરે કોઈના પર આશ્રિત નથી કે એ મને હસાવે તો હું હસું અને નારાજ થઈને દુઃખી થઈ જાઉં. એમાંથી બચવું પડે ને આપણે. તો મોટી વસ્તુ તો આ છે કે જરા મોઢું ચડી જાય ને પડી જાય ને સુખી દુઃખી થઈ જઈએ. એનાથી આગળ બુદ્ધિનો વૈરાગ્ય, અહંકારનો વૈરાગ્ય, મારો વટ પડ્યો કે નહીં, મને સ્થાન આપ્યું કે નહીં, મને બોલાવ્યો કે નહીં, મને પૂછ્યું કે નહીં, મારો આદર કર્યો કે નહીં, મારી જોડે બોલ્યા, મારી પત્ની જોડે બોલ્યા, મારી જોડે ના બોલ્યા. આ બધો વૈરાગ્ય, આ વૈરાગ્ય ક્યારે પહોંચાશે? એવું ના માનશો તો એ બધો વૈરાગ્ય આપણે બુદ્ધિથી સમજીશું એટલે થઈ જશે. અને બધી લોકલ વસ્તુઓના વૈરાગ્યમાં આપણે પાછા પડીશું ને થશે. શરૂઆત તો શરીરથી કરવી પડશે ને. આ તો સ્થૂળ વસ્તુઓ છે. સ્થૂળ વસ્તુઓના વૈરાગ્યથી શરૂ કરીશું તો ક્યારેક જઈને અહંકાર સુધી પહોંચીશું. અહીંથી શરૂ જ નહીં કરીએ તો એમ અહંકાર જતો રહેશે. હું આ કપડાં પહેરું તો મારો વટ પડીને અહંકાર કહેવાય કે નહીં? કહેવાય કે ના કહેવાય? કહેવાય કે ના કહેવાય? તો જીવનમાં ડગલે ને પગલે અહંકાર વણાયેલો જ છે. હા, વાત સાચી. જીવનમાં ડગલે ને પગલે અહંકાર વણાયેલો છે. એટલે આપણે આ જ્યારે કથા સાંભળતા હોઈએ કે અધ્યયન કરતા હોઈએ તો એ દરમિયાન આપણે એને એડ્રેસ કરવા ઈચ્છીએ કે ના ઈચ્છીએ? અપેક્ષિત ખરું કે નહીં? આપણે એના માટે અધ્યયન કરી રહ્યા છીએ કે મારું આ વર્તન છે એને અહંકાર, કે હું શરીર છે એમાંથી આ બુદ્ધિ જન્મી. આ તો જસ્ટ કેસ સ્ટડી હોય છે. હા, કોઈએ કશું કીધું એ તો ઉદાર લોકો હોય એટલે હું એને ઉદારતાનો લાભ લઈ જરા વાત કરી લઉં છું. પણ એમાં કોઈકનું છેડે ચડી ગયો, બાકી બધે શું હશે આપણે જાણતા નથી. આ બધી વસ્તુ મોટા ભાગે સરખી જ હોય છે. એટલે કોઈ વ્યક્તિની વાત કેવું તેવું કશું નથી હોતું. પરંતુ આપણો જો દરેક હું આમ ખાઉં, અરે થાળીની અંદર જો શાકનો રસો ગયો ને રોટલી મીશે તો ફેંકી દે માણસ થાળી. આવું ગંદુ નહીં ખાવું, એ અહંકાર કરો કે નહીં? જોજો જિંદગીમાં દરેક વસ્તુમાં સાચું જ કહ્યું એમણે કે ડગલે ને પગલે અહંકાર હોય છે. અને તો પછી એમાંથી આપણે જો રોજિંદા આ અનુભવોમાં દેખાતા અહંકારને એડ્રેસ કરીને સંબોધવો અને એમાંથી આપણી જાતને છોડાવવાનો ગંભીર પ્રયત્ન કરવો, એ પ્રકારે સાધના શરૂ નહીં કરીએ તો પછી કઈ સાધના કહીશું આપણે? કઈ સાધના કરીશું અને કઈ સાધના આપણું કલ્યાણ કરશે? શું લાગે છે? ખરું કઈ એવું? આ બધી વસ્તુ રોજિંદા અહંકાર પર ધ્યાન નહીં આપીએ તો બીજી કઈ સાધના કરીશું આપણે? કોને સાધના કહેવાય?
શું લાગે? આપણે લાશ થિંકિંગ બધા ભેગા થઈને આપણે ચિંતન કરીએ છીએ કે આપણે સાધના કોને કહીએ? કોને સાધના કહેવાય? ડગલે ને પગલે જે અહંકાર આપણી જોડે જોડેલો છે એમાંથી થોડી થોડી કોર્નર કરતા જઈએ એ આપણી સાધના. કેવી રીતે કરતા જઈએ? આ જે કંઈ આપણા ગેરવર્તન હોય કે જે આપણા અહંકારને પોષતા વર્તન હોય એમાંથી બહાર થતા જઈએ. ખરેખર બહુ જ સારું. હા, પ્રયત્ન કરવો જોઈએ. પહેલા તો શું છે, આપણે કહ્યું એમ કે આ જીવન પર અસર કરવા માટે મારા જીવનની ધારા અને જે અધ્યયન કર્યું છે એની ધારા બંનેને ફેસ ટુ ફેસ રૂબરૂ લાવવાનો પ્રયત્ન એને લાવવા માટે છે. આ શ્રવણ છે એ મારા જીવન પર સ્પષ્ટ રીતે આક્રમણ કરવા માટે છે કે જીવનનો જે પ્રકાર છે એને અને આને કઈ સંબંધ ખરો કે નહીં. તો આપણે આને આ શેને માટે ભણીએ છીએ, શેને માટે સાંભળીએ છીએ? સાંભળવા માટે આપણને કોઈ રસ જ નથી. હવે થોડી આ કથા સાંભળી, પેલી સાંભળી, પોટ એનાથી શું ફેર પડે છે? આપણે સ્પષ્ટ રીતે હેતુથી જ સાંભળીએ, ભલે આપણને એ સમજ ના હોય, પણ જેમ જેમ સાંભળતા જઈએ તેમ તેમ સમજતા જઈએ કે આપણા સાંભળવાનો એક જ હેતુ હોઈ શકે કે એ મારા જીવનમાં પ્રવેશ કરે અને મારા જીવનની જે કોઈ વિચારધારા અને જીવનધારા એની અપેક્ષા કરતા ઓણા ઉતરતા હોય ત્યાં એને હું જો સ્વેચ્છાએ ના થઈ શકતો હોય તો હું લાદું કે આજે હું પિતાંબર પહેરીને બહાર નીકળું છું, જોઈએ શું થાય છે. જો જૈન લોકો આખી જિંદગી બધા ધોતિયા પહેરે છે, નાનાથી મોટા બધા લોકો. હા, એ લોકો તો પણ એમને પણ શું વળી આપણને શું થાય છે? શું થાય છે આપણને? અનકમ્ફર્ટેબલ, ફાવતો નથી. તે પેલા એ લોકો નહીં ફાવતો. એ લોકો વાહન પણ ચલાવે છે ઉતારો છે પિતાંબરો કરીને, સ્કૂટર પર જતા દેખાતા હોય છે, ગાડીઓ ચલાવતા હશે, ચંપલ વગર પાછા કરે છે ને લોકો ચંપલ વગર. અને તમે સિવેરો પહેરો ને પણ કોણ ના કહેશે? એક્સક્યુઝ નો અર્થ જ નથી હોતો. અને આખી જિંદગી આપણે બાપ દાદા ધોતિયા ના પહેરે નીકળી જતા તો કોઈને મને જે ફાવતો આમ આવું કહે છે મને એટલે હું તમને કહી દઉં છું હિંમતથી. ધોતિયામાં બીક લાગે છે. અને બીક આપણા બાપ દાદા આપણા બધાના બાપ દાદા આખી જિંદગી ધોતિયા નહોતા પહેરતા. પછી શું થતું તેમને? તકલીફ પડતી હતી. પહેરતા ના આવડતું શીખવાને એમાં મોટી વાત છે. સિવેરો ધોતિયો ને એ બધી વાત છે. બ્રાહ્મણો છીએ આપણે, શું છીએ? ગૂગલમાં બતાવે. હા, ગૂગલમાં છે. ના ના, પણ ગૂગલમાં ના, ત્યારે તો પ્રેક્ટિકલી બતાવવું પડે. ભાઈ શીખવા તૈયાર એ પહેરાઈ આપશે લોકો ધોતિયા, એમાં શું? પણ હા, ખરી વાત છે. પણ એની તકલીફ પણ મને તો ગૂગલ જોવાનું ફાવતું ને કઈ અમે પહેરાઈશું, ભાઈ લોકો પહેરાવશે, એ બધા લોકોને આવડે છે. પણ આપણે હું તો ધોતિયાનો મને રસ નથી. મારો રસ એ છે કે મારો અહંકાર મારા વસ્ત્રોથી વધે. શું મારું મૂલ્ય મારા વસ્ત્રો દ્વારા થતું હોય છે? ધેટ ઇઝ વેર આઈ એમ. હું મને નથી બોલું, લોકોને જે કરવું હોય તે કરે. હું મને નથી બોલવું છું કે હું ધોતિયાવાળો કેવો હું તો હા નકામો કેવો ધોતિયાવાળો લેનકાવાળો ચાલુ. કદાચ કોઈ જગ્યાએ પાટલો માળો હોય ત્યારમાં બહુ મોટા માળા હોય ત્યાં તો, અને એ મોટા મારે શું? મને સમજ નથી પડતી. હા, એટલે આપણે આ બધી વસ્તુઓને વ્યવસ્થિત રીતે લાગુ પાડવી પડશે. અને એક જગ્યાએ હું કહું છું કે આ અહીંથી ઝાડા પડવાના શરૂ કરીએ અને ફરતા 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 બધા આટલે આવ્યા, આટલું બાકી રહ્યું, ઝાડા જાતે પડી જશે કે નહીં પડે? નહીં પડે? પડશે કે નહીં પડે? એક ઝાડું પકડીને કાઢવું પડશે. એટલું જ નહીં, જો 12 લાખ ફરીને આવતા તો એ નવા થઈ જશે એટલી વારમાં. બરાબર? ઇન્દ્રિયાણી મનો બુદ્ધિ અસ્યાધિષ્ઠાન ઉચ્યતે. ઇન્દ્રિયોમાં, મનમાં, બુદ્ધિમાં બધે કામ બેઠો છે. ઇન્દ્રિયમાંથી કાઢીશું એટલે મનમાં જઈને બેસી જશે, મનમાંથી કાઢું તો ત્યાં બુદ્ધિમાં જઈને બેસી જશે. બધા ત્રિપુરાસુરનો વધ ત્રણેયનો વધ એક સાથે કરવો પડશે. અને એટલા માટે બધા તબક્કે કામ શરૂ કરવું પડશે. શરીરના સ્તર ઉપર, ઇન્દ્રિયના સ્તર ઉપર, મનના સ્તર પર, બુદ્ધિના સ્તર ઉપર, બધેથી કામને કે અહંકાર ને કામ ને અહંકાર બંને એક જ વસ્તુ છે. મારે ખસેડવો છે.
એને માટે ગંભીર પ્રયત્ન, મારું વ્યક્તિત્વ કોમળ બનાવવા માટે પણ પૂજા શ્રેષ્ઠ ઉપાય છે. હા, ઠાકોરજીની પૂજા હું કર્યા, દીન કેવાય, વૈષ્ણવ લોકો દીન હોય છે, બધાને પોતપોતાની કંઈક વિશેષતા હોય છે કે વૈષ્ણવો જે કરતા હોય એમાં અત્યંત દીન એટલે સખત, બહુ સુંદર. આ બધું મને બહુ ગમતું હોય છે, આપણને આવડે ને એવું બોલતા. હા, એટલા વડીલો ને મોટા મોટા લોકો હોય અને એટલી બધી કોમળતાથી વાત કરે ને આપણે એટલું સ્વાગત કરે. પણ આપણી ઈચ્છા તો હોય કે બહુ કરીએ એમનું સ્વાગત, પણ આવડવું જોઈએ ને. આપણને શબ્દો નથી આવડતા, જબરો એ લોકો બોલે છે. પણ એટલે આ બધી વસ્તુઓ, બધી જ વસ્તુઓ શીખવા જેવી છે, શીખવી ફરજિયાત છે, શીખવા જેવી નહીં. ફોનમાં કહીએ ને ક્યાં છો તો એ લોકો ક્યાં બિરાજો છો. હા, બોલો આવું બોલું, મને તો નમૂનો યાદ નથી. પણ ખરેખર એટલે એટલું એટલી બધી, અને ધે મીન ઇટ. હા, એવું નહીં કે દેખાવ ખાતર બોલે છે. એટલે મારો જે પરિચય તો કોઈ એક ભાઈ જોડે છે, નવનીત પિરેશ શાસ્ત્રીજી, અને તેમને ત્યાં હું જાઉં તો એમને આંખોથી જોઈ શકતા બહુ ઓછું હતા. તો હાથ પકડીને છોકરાનો મને મૂકવા આવે ને લેવા આવે, બધું આપણે ગભરી જઈએ કે ભાઈ સબ ના આવશો તમે. પણ રિયલી હી મીન્સ ઇટ. એમની ઉદારતા અને પ્રેમ છે જ, અને ખરેખર એ પ્રેમ કરે છે, ખરેખર સેવા કરે છે. આ બધી વસ્તુઓ લાવવી જ પડશે. બધી કોમળતા, બધી નમ્રતા, બધો પ્રેમ, બધી સેવા, આખા વ્યક્તિત્વને આપણે સ્વામીજી મહારાજ કે ટોટલ ટ્રાન્સફોર્મેશન ઓફ ધ પર્સનાલિટી. વ્યક્તિત્વનું આમ 180 ડિગ્રી આમથી લઈને આમ એવું ફેરવવું પડશે. ત્યારે જેને બ્રહ્મ જ્ઞાનનો વિચાર થશે. બાકી કઈ એમ બેઠા બેઠા કઈ વૃત્તિ થઈને પછી એના પછી શું થયું પેલું, અરે એમ થવા જેવી થવાનો જ કશો મેળ પડવાનો. સર જીવવું પડશે. જ્ઞાનાદેવ તો કૈવલ્યમ કહેવા માટે જ છે, પણ જ્ઞાન થશે તો જ્ઞાનથી કૈવલ્ય થઈ જશે, પણ જ્ઞાન નહીં થાય. આ શરતો જ્ઞાન માટેની છે. જ્ઞાન થવા માટે અંતઃકરણ શુદ્ધિના બધી પ્રક્રિયાઓ, વૈરાગ્ય, વિવેક બધું થશે તો જ્ઞાન થશે. જ્ઞાન થયા પછી કશું નહીં કરવું પડે, જ્ઞાનથી તો મોક્ષ થઈ જશે, પણ જ્ઞાન તો થવું પડશે ને પહેલા. એને માટે આ બધી વસ્તુઓ અનિવાર્ય છે. ઘરમાં તમે જે સ્વરૂપની સેવા કરો તેની અર્ચા સ્વરૂપ કહે છે. ભગવાનના સ્વરૂપને આંખથી અંદર ઉતારો. મોટા મહારાજ એમના શબ્દમાં એમ કે સવારે ભગવાનની પૂજા કરી, લોક એમ તાળો બહારનો બંધ કરી, તાળો પછી દુકાનમાં જતા રહે, બસ પછી ભગવાન એને કે મારે કે ના, ભગવાનના સ્વરૂપને આંખમાંથી અંદર હૃદયમાં ઉતારો. બહારથી ભગવાન જ્યારે અંદર આવે છે ત્યારે જ માયાનો પડદો દૂર થાય છે. સર્વવ્યાપક પરમાત્મા સ્વરૂપ ચૈતન્ય પ્રકાશમય છે, અને લોંગરી મહારાજના બધા શબ્દો સ્પષ્ટ બ્રહ્મ જ્ઞાનમાં છે. હા, એ વાત એવી ઇમ્પ્રેશન બહાર પહોંચતી હોય છે કે પહોંચાડાતી હોય છે કે વેદાંતો નિંદા કરે છે. અરે વેદાંત ભરપૂર ભર્યું છે, આપણે જાણીએ એના કરતા ઘણું વધારે અંદર છે. જો લખે છે સ્વરૂપ ચૈતન્ય પ્રકાશમય છે, માયાના આવરણમાં ઢંકાયેલું છે. બ્રહ્માકાર વૃત્તિ વિશિષ્ટ ચૈતન્ય આ માયાનો પડદો દૂર કરે છે. સ્વરૂપ ચૈતન્ય કશું નહીં કરી શકે. અંતઃકરણમાં આરૂઢ થશે વૃત્તિ રૂપે ત્યારે જે અંધકારને દૂર કરશે. અંતર્યામી નારાયણ અને અર્ચા સ્વામી નારાયણ જ્યારે એક થાય છે ત્યારે માયાનો પડદો દૂર થાય છે, અંદરના નારાયણનો સાક્ષાત્કાર થાય છે. આપણે કહ્યું કે લાકડાને અગ્નિ માટે બહારથી અગ્નિ આપો તો અંદરનો અગ્નિ પ્રગટ થશે, એમ બહારનો નારાયણ અંદર આવશે ત્યારે અંદરનો નારાયણ પ્રગટ થશે. અદિત્ય થયા વગર માયાનો પડદો દૂર થતો નથી. અદિત્ય એટલે બ્રહ્માકાર વૃત્તિ. અદિત્યને કશ્યપ ઋષિએ 5 દિવસનો પયોવ્રત કર્યું છે. આખો દિવસ દૂધ પર રહીને નારાયણનું ધ્યાન કર્યું છે, નારાયણની પૂજા કરી છે, નારાયણનું સ્મરણ કર્યું છે. વ્રત શા માટે કરવાનું? વ્રતનું લક્ષ્ય એ છે કે જગત ભૂલાય અને પરમાત્માના દર્શનમાં સ્મરણમાં તન્મયતા થાય. કેટલાક લોકો એવું સમજે છે કે વ્રત કરવાનું એટલે સાબુદાણા બટાટા બહુ ખાવાના, દાળ ભાત ખાવાના નહીં. વ્રત એટલે શું? 11 રસ નહીં, ફરાળ ખાવાનો, દાળ ભાત નહીં ખાવા, વ્રત થઈ ગયું. સાબુદાણા ખાવાથી વ્રત પરિપૂર્ણ થતું નથી. ભાઈ સાબુદાણા તો ખાવાની વસ્તુ જ નથી, જાહેર થઈ ગયું છે હવે. બહુ ગંદી રીતે બને છે, અખાદ્ય પદાર્થો છે, સાબુદાણા ખવાય જ નહીં. હા, 100 વર્ષ પેલી બરખ, ચાંદીનો બરખ હોય છે, એ પણ અખાદ્ય પદાર્થ છે. સાબુદાણા પણ અખાદ્ય, બહાર મીઠાઈ ખવાય નહીં. સાબુદાણા ખાવાથી વ્રત પરિપૂર્ણ નથી થતું. વ્રતનું લક્ષ્ય છે વિષયાકાર વૃત્તિનો વિનાશ. ઉપવાસનો અર્થ ઉપ એટલે સમીપમાં વાસ કરવો, નારાયણની નજીક રહેવું કે બેસવું, અને શરીરથી મનથી આ ઉપવાસ છે. મન વિષયનું ચિંતન કરે છે, મન વિષયાકાર બને છે, એ મન શ્રી કૃષ્ણાકાર બને એને માટે વ્રત કરવાનું.
કેટલાક ઉપવાસ કરે છે પણ ભગવાનનું સ્મરણ કરતા નથી, ઉદાસ થઈને બેસે મોડું ચડે. કઈ પૂછે કે શું છે કે આજે ઉદાસ લાગો છો, તો કે છે આજે મેં દાળ ભાત ખાધા નથી તો અશક્તિ લાગે છે. હું તો વાંચું જ છું અંદરથી. અશક્તિ થાય, ભગવાન ભૂલાય તો ઉપવાસનું વિશેષ મહત્વ નથી. ઉપ એટલે સમીપ અને વાસ એટલે રહેવું. મનથી પરમાત્માની સમીપ, પરમાત્માના ચરણમાં, પ્રભુના નામમાં રહેવું, એને જ ઉપવાસ કહે છે. ફળાહારથી ઉપવાસ થતો નથી. સાબુદાણાથી આગળ ફળાહાર આવી ગયો. ફળાહાર કરીને પરમાત્માનું ધ્યાન સ્મરણ કરવાથી ઉપવાસ થાય છે. જગત ભૂલવા માટે વ્રત છે, પરમાત્માના દર્શનમાં સ્મરણમાં તન્મય થવા માટે વ્રત છે. પતિ પત્નીની મનોવૃત્તિ નારાયણ આકારની બની છે. જે વસ્તુ જેવી છે તેવી તદાકાર થાય, મન થાય ત્યારે જ એનું જ્ઞાન થાય છે. બરાબર છે? આનું જ્ઞાન ત્યારે જ થાય કે મનમાં આની વૃત્તિ જન્મે. વસ્તુ વિષયાકાર થાય, તદાકાર મન થાય તો જ વસ્તુનું જ્ઞાન જન્મે. તો નારાયણનું જ્ઞાન તો જ જન્મે કે નારાયણની આકારની વૃત્તિ અંદર જન્મે. કે છે લો આ પુષ્પ છે, મને પુષ્પનું જ્ઞાન ક્યારે થશે? મારું મન જ્યારે પુષ્પાકાર થશે ત્યારે. આ વેદાંતની વિરુદ્ધ નહીં કશું છે. બધી આપણી પ્રક્રિયાઓ છે અંદર. મન કોઈ પણ બીજા વિષયમાં ફસાયેલું હોય તો આગળ પડેલું પુષ્પ પણ દેખાશે નહીં. જે વસ્તુ છે જેવી છે તદાકાર મન ન થાય ત્યાં સુધી એનું જ્ઞાન થતું નથી. સિમ્પલ. પરમાત્માએ બધાને ધન આપવામાં થોડી વિષમતા કરી છે. કોઈને વધારે આપે છે, કોઈને ઓછો આપ્યો છે, પણ ભગવાન મન બધાને સરખું આપે છે. મન પાપ કરવા માટે નથી આપ્યું, ખરાબ વિચાર કરવા માટે નથી આપ્યો, મન પવિત્ર વિચાર કરવા માટે આપ્યો છે. પરમાત્માનું ધ્યાન કરવા માટે આપ્યો છે. મન વિષયનું ચિંતન કરશે તો વિષય આકાર બની જશે. નારાયણનું ચિંતન કરશે તો નારાયણના આકારનો બનશે. શ્રી કૃષ્ણ દ્વારકામાં બિરાજેલા પણ ગોપીનું મન શ્રી કૃષ્ણમાં તદાકાર, શ્રી કૃષ્ણાકાર હોવાથી ગોકુળમાં ગોપીને શ્રી કૃષ્ણ દેખાતા હતા. કારણ કે મારા મનમાં જે વૃત્તિ છે એ મને દેખાવાનું છે. જે છે તે નથી દેખાતું. જો આ ઘડો કે આ ફૂલ એ ક્યારે મને દેખાય? આ છે ત્યારે દેખાય કે ના હોય તો દેખાય? વૃત્તિ જન્મે તો જ દેખાય. આ હોય પણ વૃત્તિ ના જન્મે તો એનો કોઈ લાભ નથી. ના પણ હોય અને વૃત્તિ જન્મે તો દેખાય. અર્થાત મને વસ્તુ દેખાવા માટે વસ્તુ હોવા ના હોવાની જરૂર નથી. દેખાવા માટે વૃત્તિ ના હોવાની જરૂર છે. અને એટલા માટે અંતઃકરણ મારું નારાયણના આકારનું બને એ આપણને નારાયણ જોવાની શરત છે. 12 દિવસ વ્રત પૂરું કરી ત્રયોદશીના દિવસે ઉદ્યાપન કરીને રાત્રે ભગવું વગેરે વગેરે. મનની પરીક્ષા જાગ્રત અવસ્થામાં થતી નથી, સ્વપ્નમાં થાય છે. તમને સ્વપ્નમાં શું દેખાય છે? સ્વપ્નમાં તમને જે યાદ આવે માનજો કે મન ત્યાં ફસાયેલું છે. સ્વપ્નમાં નારાયણનું સ્વરૂપ દેખાય, સ્વપ્નમાં ભગવાનના નામનો જપ થાય, સેવા થાય, સમજવું કે અંદરથી મને ભક્તિનો થોડો થોડો રંગ લાગવા માંડ્યો છે. અદિતિ માતાને સ્વપ્નમાં ભગવાનના દર્શન થાય છે, સ્વપ્નમાં ભગવાનની સ્તુતિ કરે છે. વામનજીની બાળ લીલા નથી કહેવામાં આવી. 7 વર્ષનું બાળ સ્વરૂપ પ્રગટ કર્યું છે. બ્રાહ્મણનો બાળક 7 વર્ષનો થાય એટલે એને જનોઈ આપવી જ જોઈએ. માતા પિતાએ જે જન્મ આપ્યો છે બહુ પવિત્ર નથી માનવામાં આવ્યો. બ્રાહ્મણને જ્યારે જનોઈ અપાય છે ત્યારે એનો બ્રહ્મ સંબંધ થાય છે. જનોઈના મંત્ર જેવા છે. જનોઈ મળે એટલે મા બાપ બદલાય છે, નવો જન્મ થાય છે. પિતા પુત્રને કહે છે આજ તો મારો દીકરો નથી તો સૂર્યનારાયણનો દીકરો થયો છે. હું તને સૂર્યનારાયણ અર્પણ કરું છું. સૂર્યનારાયણ તારા પિતા છે હવે, અને બ્રહ્મ વિદ્યા સ્વરૂપ ગાયત્રી માતા તારી માતા છે. જનોઈ વેદે આપેલી ચપરાશ છે. જેને બજારમાંથી લઈ આવે અને ગળામાં રાખે એનો વિશેષ કોઈ અર્થ નથી. બ્રાહ્મણ જનોઈ ઘરમાં હાથે બનાવે, 96 વાર એને લપેટવી પડે છે. વેદના 96,000 મંત્રોનો અધિકાર જનોઈ ધારણ કરનારને પ્રાપ્ત થાય છે. એટલે આ લોકોનો જે દંડ હોય છે ને શંકરાચાર્યનો, એમાં પણ એ જે વચ્ચે પેલું હોય છે ને કશુંક, આ સામે જોજો આખી લાકડીને ઉપર પેલું હોય છે આમ પોટલી જેવું, એ પોટલીમાં જનોઈ હોય છે. હા, એ બહુ બધા જનોઈ મને કહ્યું હતું કે કેટલાને હું ભૂલી ગઈ, પણ કદાચ આમાં કે છે એવું જશે. પણ એ જનોઈ બાંધેલા હોય છે ત્યાં. જનોઈના ધાગાને ત્રિગુણિત વિષ્ણુ ભગવાન કરે છે. જનોઈમાં ગાંઠ આપે છે ભગવાન શંકર.
જનોઈને અભિમંત્ર થાય છે ગાયત્રીથી. જનોઈને એક એક ધાગામાં એક એક દેવની સ્થાપના છે. જનોઈમાં કે ચાવી લગાવે તો દેવ ત્યાં રહેતા નથી, બધા ઉઠી જાય છે. પહેલાના જમાનામાં લોકો જનોઈ પર ચાવીને બાંધતા હતા. ચાવી બાંધવાથી જન ભગવાન જતા રહે છે. જનોઈમાં ચાવી લટકાવી પાપ છે. કશ્યપ ઋષિ વામનજીને જનોઈ આપવા નિશ્ચય કરે છે. સાક્ષાત સૂર્યનારાયણે પધારીને એકાંતમાં ગાયત્રી મંત્ર દીક્ષા આપી છે. દીક્ષા આપે એટલે દેવ થવાય છે. દીક્ષામાં એવી શક્તિ છે. ગાયત્રી મંત્રનો ઉપદેશ કરે છે, મંત્રને ગુપ્ત રાખજો. 6 કર્ણો પીધી તે મંત્ર 6 કાનમાં જાય, મંત્ર પીધાઈ જાય છે. ગુરુના 2 કાન, શિષ્યના 2 કાન, 4 જ કાનમાં મંત્ર જવો જોઈએ. જાહેરમાં મંત્ર માઇક ઉપર બોલીને આપી દેવાના બધી વસ્તુઓ એવું નથી હોતું. એની જાહેરાત થાય તો શબ્દનો વિનાશ થાય છે. નામની ધૂન થાય, મંત્રની ધૂન થતી નથી. મંત્ર એકાંતમાં પવિત્ર અવસ્થામાં જપવાનો હોય છે. વામનજી બ્રહ્મચારી થયા છે, બધી અમને ભેટ આપવામાં આવી છે. બૃહસ્પતિ વામનજીને બ્રહ્મચારીના ધર્મ સમજાવે છે. બેટા, આશી તો બ્રહ્મચારી થયો છે, ત્રિકાળ સંધ્યા કરજે. બ્રાહ્મણ 3 વાર બરાબર સંધ્યા કરે તો એ બ્રાહ્મણની ચિંતા સૂર્યનારાયણને થાય છે. મનુ મહારાજે બ્રાહ્મણના ધર્મ બહુ બનાવ્યા છે. બ્રાહ્મણ વેદાધ્યયન કરે, અગ્નિહોત્ર કરે, પણ મનુ મહારાજને લાગ્યું કે કળિયુગમાં આ બધું નહીં થાય. એટલે મનુ મહારાજે કહ્યું કે આ બધું નહીં કરે તો ચાલશે, પણ 3 વાર સંધ્યા તો અવશ્ય કરવી જ જોઈએ. સંધ્યા સમાન શ્રેષ્ઠ કોઈ કર્મ જ નથી. સંધ્યામાં ભક્તિ છે, સંધ્યામાં જ્ઞાન છે. બ્રાહ્મણ સંધ્યાના મંત્રોનો અર્થ બરાબર સમજીને ત્રિકાળ સંધ્યા અવશ્ય કરે. બ્રહ્મ વિદ્યા સ્વરૂપ ગાયત્રી માતાનું હૃદયમાં આવાહન છે. માં, તમે મારા હૃદયમાં રહેલા વિકાર વાસનાનો નાશ કરો. સંધ્યામાં પ્રાયશ્ચિત્ત થાય છે. સંધ્યામાં સૂર્યને અર્ઘદાન અપાય છે. ધ્યાન સાથે જપ છે. સંધ્યામાં જ્ઞાન ભક્તિ કરવાનો સમન્વય છે. રાત્રે કોઈ પાપ થયો હોય તો પ્રાતઃ સંધ્યા કરવાથી એનો નાશ થાય છે. દિવસે પાપ થયો હોય તો સાયં સંધ્યા કરવાથી એનો નાશ થાય છે. અન્નમાં જળમાં પાપ આવ્યો હોય તો મધ્યાહન સંધ્યા બરાબર કરવાથી અન્નગત પાપ અને જળમાં રહેલા દોષો દૂર થાય છે. મધ્યાહન સંધ્યા કર્યા વગર બ્રાહ્મણને ખાવાનો અધિકાર નથી. બ્રાહ્મણને માથે જવાબદારી બહુ જ છે. એટલે પેલી લઘુમતી અને બહુમતી માટે બ્રાહ્મણો નથી. આ બધી વસ્તુ એને ક્યાં કેવું ખેંચીને એને સંધ્યા ના કરીને સૂર્યનારાયણ શાપ આપે છે. એની બુદ્ધિ બગડે છે. બ્રાહ્મણ મંદિરમાં દર્શન કરવા ના જાય તો ઠાકોરજીને ખોટું નથી લાગતું, પણ બ્રાહ્મણ સંધ્યા ના કરે તો ઠાકોરજીને ખોટું બહુ લાગે છે. જે સંધ્યા કરતો નથી, અતિશય અપવિત્ર થઈ જાય છે, એના હાથનું પાણી પણ પીવાય નહીં. બ્રાહ્મણોને સંધ્યામાં શ્રદ્ધા ઓછી છે, ત્યારથી એમનું પતન થયું છે. બૃહસ્પતિ વામનજીને સમજાવે છે, બેટા 3 વાર સંધ્યા કરજે. આશી તો બ્રહ્મચારી થયો છે, કોઈ પણ સ્ત્રીને અડકીશ નહીં. આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે સ્ત્રી સાધુને, સંન્યાસીને, બ્રહ્મચારીને દૂરથી વંદન કરે, સ્પર્શ ના કરે. શાસ્ત્રોમાં એટલે સુધી લખ્યું છે કે બ્રહ્મચારી, સાધુ, સંન્યાસી લાકડાની પુતળીને પણ અડકે નહીં. એ ભાગવતમાં આવશે. 10 વર્ષે દારૂમાં પી લાકડાની પુતળીને પણ ના અડકવું. બહુ ભીડમાં અજાણતા કોઈ સ્ત્રીને સ્પર્શ થઈ જાય કદાચ તો ભગવાન થોડી ક્ષમા આપે છે, પણ જાણીને સ્પર્શ કરનારને ક્ષમા નથી, સજા છે. પુરુષ સ્ત્રી નહીં, સ્ત્રી પુરુષને જાણીને સ્પર્શ કરી વ્યભિચાર જેવો જ પાપ છે. બેટા સાવધાન રહેજે. કોઈ સ્ત્રી સાથે એકાંતમાં રહીશ નહીં. ઇન્દ્રિય બહુ બળવાન છે. કોઈ સ્ત્રી સાથે બોલવાનો પ્રસંગ આવે તો સ્ત્રીમાં માતૃભાવ રાખો. બને ત્યાં સુધી સ્ત્રીના ચરણમાં નજર રાખો. એટલે તમને લક્ષ્મણજીને જ્યારે સીતાજીના અલંકાર બતાવવામાં આવ્યા ત્યારે એમણે ઓળખ્યા નહીં. રોજ પ્રણામ કરતા ખાલી ચરણ જોતો તો ચરણના અલંકાર ઓળખું છું, બાકી હું અલંકારોને ઓળખતો નથી. એટલે આખી કેટલા વર્ષો સાથે ને સાથે રહે પણ એમને કોઈ વસ્તુની ખબર નથી. સ્ત્રીની સાથેનો સંબંધ અને ચરણ પૂરતો મેક્સિમમ. એક સાધુ મહારાજ કહેતા, સ્ત્રીના મુખમાં અને કેશમાં કામનો નિવાસ છે. એટલે મેં પૂછ્યું હતું, કોઈને મને યાદ નથી આવતું, કે કાં તો એ લોકો માથે ઓળતા હોય છે, કાં તો વાળ વધારતા હોય છે, ટકલો મોડો કરાવી નાખે નહીં, આવું બધું કરતા હોય છે. કેમ? તો કે કેશમાં કામનો નિવાસ છે, એટલા માટે કાં તો ઢાંકીને રાખે, કાં તો પછી કપાઈ નાખીને એવું બધું હોય છે. સ્ત્રી શરીર અગ્નિ સમાન છે અને પુરુષનું શરીર ઘીનો ભરેલો કડો છે. અગ્નિ પાસે ઘી રાખીને પીગળે જ. ભલભલા મોટા બોલા પડ્યા છે. કાલે આવ્યા હતા મોહિની મહારાજ. એક સાધુ મહારાજ કહેતા હતા કે આપણા ભારતમાં જ્યારે સહશિક્ષણ શરૂ થયું ત્યાંથી દશા બગડવા લાગી. છોકરા છોકરીઓ સાથે ભણે તો સંયમ રાખી જ ના શકે. એકવાર મન બગડ્યું પછી જલ્દી શુદ્ધ નથી થતું. સનાતન ધર્મની મર્યાદાનું જેટલું પાલન કરશે એટલું મન શુદ્ધ અને શાંત રહેશે. ધર્મની મર્યાદાનો જેટલો ભંગ થશે એટલું મન બગડી જશે. માયામાં બહુ જોર છે. સાધારણ જ્ઞાનને ભક્તિને માયા ગણકારતી નથી. બહુ સાવધાન રહેવાની જરૂર છે. રામાયણમાં વર્ણન આવે છે, વનવાસમાં 14 વર્ષ
સીતારામજીની સેવામાં લક્ષ્મણજી રહ્યા છે. એકવાર રામચંદ્રજીએ લક્ષ્મણની પરીક્ષા કરી. લક્ષ્મણ, આ તારા ભાભીની બંગડીઓ છે, તે જોઈ હશે. લક્ષ્મણજીએ ના પાડી, મેં બંગડી જોઈ નથી. લક્ષ્મણ, આ તારા ભાભીનો ચંદ્રહાર છે. લક્ષ્મણ કહે છે, મેં જોયો નથી. રામચંદ્રજી પૂછે, લક્ષ્મણ, તે કશું જોયું નથી? લક્ષ્મણ કહે છે, મારા ભાભીના ચરણના વંદન કરતો ત્યારે ચરણના નૂપુર મેં જોયા છે, બીજું કંઈ મેં જોયું નથી. ઇન્દ્રજીત ઇન્દ્ર રાજા કરતા પણ શ્રેષ્ઠ છે. રામચંદ્રજી ઉઠીને ઉભા થઈ લક્ષ્મણને ભેટી પડ્યા છે. લક્ષ્મણ ઇન્દ્રજીત છે. ઇન્દ્રિય પર જીત્યું જશે, જીત મેળવી છે જેણે. લક્ષ્મણજી સાવધાન છે. માયા મારે છે પણ ગાફેલને મારે છે. પ્રતિક્ષણ સાવધાન તેને પરમાત્માની ભક્તિ કરીને માયા નથી મારતી. લક્ષ્મણજી પ્રતિક્ષણ સાવધાન છે. રામાયણમાં રામચંદ્રજી તેઓ બોલ્યા છે કે રાવણને મારવો સહેલો છે પણ ઇન્દ્રિયજીતને મારવો બહુ અઘરો છે. ઇન્દ્રજીત મર્યો એટલે રાવણ મરવાનો જ. ઇન્દ્રજીત મોહ છે, મોહ મરે ત્યારે કામ મરે છે. મોહને મારો બહુ કઠણ છે. ઇન્દ્રિયજીત હોય એ જ ઇન્દ્રજીતને મારી શકે છે. બૃહસ્પતિને બ્રહ્મચારીના ધર્મ સમજાવે છે. બેટા બ્રહ્મચારી, આજથી ઘરમાં ભોજન કરવાનું નહીં, મધુકરી માંગવાની. હજુ અત્યારે આનંદની વાત છે કે હવે અમને લાગે છે કે ગુરુકુળો ઘણા ઉભરાઈ રહ્યા છે. ઘણા સ્થાને આપણને એમ કે અહીં ગુરુકુળ છે, પછી ખબર પડે અહીં પણ છે, પછી અહીં પણ છે. અત્યારે હવે મોડર્ન પ્રકારથી પણ પાછા ગુરુકુળ ઉભા થવા માંડ્યા છે. પણ આપણે એમાં બધા મોટે ભાગે ઓછી સગવડવાળા બાળકો જતા હોય છે. એટલે આપણે સારા ઘરના લોકો કહેવાય. આપણે એવું માનીએ કે આપણે સારા ઘરના છીએ. આપણે આપણા છોકરાઓ નથી મોકલતા. એક તો મોટે ભાગે એક જ છોકરું હોય. પણ આપણે કે આપણી પાસે પૈસા શું કામ મોકલીએ? તો ગુરુકુળમાં કે પૈસા હોવા ગરીબ પૈસા વગરના માટે મોકલે એવું નથી હોતું. તે સંસ્કારમાં છે ને દૂર રહેશે એટલે ઘડાશે માણસ. રાજસી તામસી અન્ન ખાય તેના શરીરમાં ખોટી ગરમી ઉત્પન્ન થાય છે. એ ગરમી બ્રહ્મચર્યનો ભંગ કરાવે છે. દૂધ ભાત, દૂધ રોટલીઓ સાદું ભોજન કરવું જોઈએ. ડોંગર વારંવાર કહે છે કે દાંત પડી ગયા તો કોચો નહીં કરાવવાનો, દૂધ ભાત ખાઈને ભગવાનનું ભજન કરવાનું. બાવનજી મહારાજ બ્રહ્મચારી ધર્મની મર્યાદાનું પાલન કરે છે. સંધ્યા કરે છે, ભિક્ષા માંગે છે, ગુરુદેવની ભિક્ષા અર્પણ કરે છે. ગુરુજી કે બેટા મારો પરિવાર તો મોટો છે તો ભિક્ષા થોડી લાવે છે, મારે વધારે ભિક્ષા જોઈએ છે. વામનજી કહે છે મને મોટો યજમાન બતાવો, તો વધારે ભિક્ષા લઈ આવો. ગુરુજી કહે છે અરે મોટો યજમાન તો બલી મહારાજ છે જ નહીં, નર્મદા કિનારે છે, ત્યાં જા. વામનજી મહારાજ પધારે છે. શ્રી સીતા માતાનો જે જન્મ થયો છે જનકપુરી જતા રસ્તામાં સિદ્ધાશ્રમ આવે છે. ત્યાં બિહારમાં વામનજી મહારાજ પ્રગટ થયા અને પધરામણી પઠાઈ આપણા ગુજરાતમાં નર્મદાના કિનારે પ્રભુ કચ્છ તીર્થમાં, જેને લોકો ભરૂચ કહે છે. વામનજી મહારાજ ધીમે ધીમે પધારે છે. પગમાં પાવડી વગેરે છે. જે પરમાત્માના સ્વરૂપમાં રમણ કરે છે, ભગવાનના નામમાં રમે છે, એ ભાગ્યશાળી છે. શરીર સાથે રમવામાં સુખ સમજે છે, અભાગ્યો છે. શરીર સાથે તો પશુ પક્ષી પણ રમે જ છે ને. વામનજી મહારાજને લંગોટી સિવાય બીજું વસ્ત્ર નથી. એમને ચિંતા છે કેવું લાગશે. બલિરાજાને ત્યાં કેવા મોટા માણસ ભેગા નહીં થયા હોય. બલિરાજાના યજ્ઞમાં કેવા મોટા મોટા માણસો હશે. મોટા ઋત્વિજન કેટલું એમ હવે લંગોટી પહેરીને પહોંચજો કેવું લાગશે? કેવું લાગે? વેદાંતની વાત કરવી ને કેવું લાગશે? વાહ! મુખમાં બ્રહ્મતેજ છે. બ્રહ્મતેજ લલાટમાં આંખમાં હોય છે. જેના દર્શન કરતા સત્કર્મની પ્રેરણા મળે, જેના દર્શન કરતા મન શુદ્ધ થાય, જેના દર્શન કરતા ભગવાન યાદ આવે ને બ્રહ્મતેજ કહેશે. બોલો, આ બ્રહ્મતેજ આમ ચમાચમ ચમકતો હોય કાને બ્રહ્મતેજ કહેવાય. બહુ જ સુંદર ને બહુ જ પ્રેક્ટિકલ વસ્તુ મેં બતાવેલી હોય છે. શિયાળામાં કેટલાક લોકો વસાણો બહુ ખાય, લેવું તેજ વધવા લાગે છે. બ્રહ્મતેજ જુદું હોય છે. વામનજી મહારાજ રસ્તામાં જે કોઈ મળે દર્શન કરે છે, સાષ્ટાંગ વંદન કરે છે. પરિચય વગર પ્રણામ કરવાની ભાવના જાગે તો સમજવું કે ત્યાં બ્રહ્મતેજ છે. ઓળખતા ના હોય ને આદર જન્મી જાય, સમજવું કે બ્રહ્મતેજ છે. એ પધાર્યા યજ્ઞ મંડપમાં, બધે પ્રકાશ પડી ગયો. પધારે એટલે બધા ઉભા થયા. આનંદ. બ્રાહ્મણોમાં બ્રહ્મતેજને માન છે, ધનને માન નથી. ક્ષત્રિયમાં બળને માન છે, વૈશ્યમાં ધનને માન છે, શૂદ્રમાં અવસ્થાને માન છે. બ્રાહ્મણની દિવાળી શ્રાવણ માસમાં પડ્યોને દિવસ આવે છે. ક્ષત્રિયની દિવાળી વિજયાદશમી આવે છે. વૈશ્યની દિવાળી લક્ષ્મી પૂજાની દિવાળી અને હોળીઓ શૂદ્રોની દિવાળી છે. કેવી સુંદર વસ્તુઓ છે. વામનજી મારા 7 વર્ષના છે વગેરે. અને બ્રહ્મતેજ દેખાય છે. સ્વાગતમ સ્વાગતમ, પધારો પધારો થઈ ગયું. બલિરાજ
રાજા મુખમાં મસ્તકમાં પધરાવ્યું એમને ચરણ પખાડીને. જેના ચરણ પખાડવામાં આવે છે એના પુણ્યનો નાશ થાય છે. જે ચરણ પખાડે છે એને પુણ્ય મળે છે. બલિરાજા વામનજી મહારાજની પૂજા કરી છે. સમય બ્રાહ્મણ વેદ મંત્ર બોલે છે. બલિરાજા વારંવાર વંદન કરીને કહે છે, મહારાજ હું તમારા માતા પિતાને ધન્યવાદ આપું છું. જેને કે તમારો જન્મ થયો, માતા પિતા તમારા બહુ પુણ્યશાળી હોવા જોઈએ. મેં ઘણા બ્રાહ્મણો જોયા છે, ઘણીની પૂજા કરી છે, પણ તમારા જેવો બ્રાહ્મણ મેં જોયો નથી. બ્રહ્મ દેશથી જ વિધાતાએ તમને બનાવ્યા છે. આપણા દર્શન કરતા મને બહુ આનંદ થાય છે. આજે આપના ચરણોનો તીર્થ મને મળ્યો કે મારા બધા પાપો બળી ગયા છે. હું પવિત્ર થયો છું. મારા પિતૃ રાજી થયા હશે. આ આપણા જીવનમાં પિતૃનું સ્થાન હતું. હું જે કરીશ એનાથી એમને આનંદ થશે, એમનું કલ્યાણ થશે અને એ ખુશ થશે. આજે આપની પૂજા કરવાનું સૌભાગ્ય મને મળ્યું. મને ઈચ્છા થાય છે મારો આખું રાજ્ય આપને આપી દો. જે પ્રેમ જાગે ત્યાં લેવાની ઈચ્છા થતી નથી, સમર્પણની ભાવના જાગે છે. બોલો પ્રેમ કોને કહેવાય? આ મળશે ને પેલું મળશે. હું જે આપું તે ઓછું છે. કેટલું આપું, આપું ને આપ્યા જ કરું. આ પ્રેમ છે. હા, વામનજી મહારાજ મનમાં બોલ્યા, હું તો લેવા માટે તો આવ્યો છું વામન થઈને. બલિરાજા કહે છે, મહારાજ ગાયોનું, સુવર્ણનું, ભૂમિનું, લક્ષ્મી બધાનું દાન કરો. આપણે લગ્ન કરવા તો કન્યાદાન કરવા તો તૈયાર જ છું. આવો જમાઈ ક્યાં મળવાનો હતો? આપ જરાય સંકોચ રાખશો ને, જે માગશો તે આપીશ. ખાલી માંગવાનો કાર્યક્રમ થશે. હવે રણછોડ રાય કી જય, દ્વારિકાધીશ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી વામન નારાયણ ભગવાન કી જય, સુખદેવજી મહારાજ કી જય, સદગુરુનાથ મહારાજ કી જય, નમઃ પાર્વતી પતये